તો હેલો ગાઈસ, આજે આ અમારો ફર્સ્ટ બ્લોગ છે. એમાં અમે આજે ફરવા આવ્યા છે અહીંયા ડુંગર પર, અને પાછળથી આપણી ટ્રેન જાય છે, તમે જુઓ છો. હવે અમે અહીંયા ચાલીને તમને બતાવીશું. હા તો ફ્રેન્ડ્સ, અમે આ ડુંગર ઉપર ફરવા આવેલા. આજે આ સોનગઢનો ડુંગર છે અને અહીંયા ખૂબ સરસ મજાનો બુદ્ધ ભગવાનનો મંદિર ઉપર બનાવવામાં આવેલું છે, અને આ ફોરેસ્ટ દ્વારા વણીકરણ કરવામાં આવેલું છે. અને અહીંયા અમને ચાલવા માટે એક ટ્રેક બનાવ્યું છે. એ ટ્રેકના આજે અમે તમને દર્શન કરાવીશું. તો ફ્રેન્ડ, હવે અમે અહીંયા જે વનીકરણ ફોરેસ્ટ દ્વારા કરવામાં આવેલ છે તેની અંદર અમે પગપાળા જઈને તમને બતાવીશું કે કેવું સુંદર વનીકરણ કરવામાં આવેલ છે. વચ્ચે બાકડા મૂકવામાં આવેલા છે, ત્યાં અમે બેસીશું થોડીક વાર, થોડીક થાક ઉતારીશું, પછી આગળ વધીશું. તો ફ્રેન્ડ, આ જુઓ, અહીંથી અમે આમ આવ્યા. હવે આ વનીકરણની અંદર આજે ટપ્પા મૂકવામાં આવેલ છે, એની અંદર અમે ધીરે ધીરે આગળ વધીશું. તો પેલા નિલેશ જુઓ ફ્રેન્ડ, કેટલું સરસ પાછળનું વાતાવરણ છે, કેવો સરસ દ્રશ્ય છે, સિનેરી છે. હવે તમને સામેનું દ્રશ્ય બી બતાવું કે કેવા સરસ મજાના ડુંગરો છે. ત્યાં કેવો સરસ વાતાવરણ થઈ રહ્યું છે. સાંજનો ટાઈમ છે, 6:30 વાગ્યા છે. આ જુઓ ફ્રેન્ડ, કેટલા સરસ મજાના સામે ડુંગર દેખાય છે. અને અમે અહીંયા મસ્ત વનીકરણ જે થયું છે ત્યાં મસ્ત બેસીને કેવો સુંદર મજાનો માહોલ છે. તે જો સામે નાનલું મસ્ત ડુંગર છે, વચ્ચેથી ટ્રેન જાય છે, રેલવે લાઈન નાખવામાં આવેલી છે. અને અમારી પાછળનો પણ તમને દ્રશ્ય બતાવું કે આ જુઓ, કેવું સરસ મજાનું ઉપર પ્રવાસન સ્થળ સોનગઢ નગરપાલિકા. ચાલો તો હવે ધીરેથી અહીંથી આગળ વધીએ અને ફરીથી આપણે ઉપર જઈએ. तो फ्रेंड्स यहाँ पर आप देख सकते हैं कि हमारे गौतम बुद्ध जी की जो भगवान है
उनकी प्रतिमा यहाँ विराजमान की हुई है, आप देख लीजिए। थोड़ा जूम करिए बताओ, थोड़ा जूम करके हमारे कैमरामैन निखिल भाई आपको बता रहे हैं। और उसके पीछे देखिए कितना ही सुंदर दृश्य नज़ारा है। और इसी के साथ मैं आपको सोनगढ़ टाउन के दर्शन करवाता हूँ, आइए। सोनगढ़ टाउन मतलब सोनगढ़ शहर जो है वो पूरा यहाँ से आपको दिखेगा। सारी बिल्डिंगें, सारी सरकारी संस्थाएं वगैरह आपको यहाँ से, और हमारा अनमोल रतन हमारा किला, सोनगढ़ का फोर्ट जो है किला, वो भी यहाँ से आपको दिख रहा होगा उस सामने। तो आप देखिए निखिल भाई आपको हमारे कैमरामैन जो है वो पूरा जूम करके पूरे सोनगढ़ का दर्शन कराएंगे। फ्रेंड्स, इसी के साथ इस ब्लॉग का करते हैं अंत और मिलते हैं अगले नए ब्लॉग में। इसी के साथ लाइक, शेयर और सब्सक्राइब करना मत भूलिएगा। बाय।